સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વડોદરા ગામે બંધ બારણે પંચાયતની સભા મળી। સરપંચે યોજેલી બંધ બારણે બેઠક થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। જાગૃત નાગરિકે વિરોધ કરીને વિડીયો ઉતાર્યો છે। સરપંચના પતિની દાદાગીરી વિડીયોમાં કેદ થઈ ગઈ છે। સરપંચના પતિએ યુવકને અભદ્ર શબ્દો બોલીને ધમકી આપી છે। તો બંધ બારણે બેઠક યોજાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકો ભારે રોષે ભરાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, મૂળી તાલુકાના વડોદરા ગામે બંધ બારણે સભા મળી, સ્થાનિકોમાં ભારે રોષ, અપશબ્દો પણ બોલવામાં આવ્યા છે। શું સમગ્ર મામલો? જી, જો વાત કરવામાં આવે તો મૂળી તાલુકાના વડોદરા ગામે ગ્રામ્ય સભા યોજાઈ હતી, જેમાં સરપંચના પતિ સહિત દ્વારા બંધ બારણે મીટિંગ યોજાતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો। વિરોધ કરતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ને તે સમગ્ર મૂળી તાલુકામાં વિડીયોને લઈને ચર્ચા વ્યાપી છે। જી, આભાર સચિન વિગત આપવા બદલ।